હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે જોઈએ રસોડામાં ઝઘડો. હમણાં ઝઘડાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. જ્યાં જોઈએ ત્યાં બબાલ જ જોવા મળે, પણ શાકભાજીઓમાં પણ બબાલ જોવા મળે. તમે જુઓ, એક દિવસ રસોડામાં બધી શાકભાજી ભેગી થઈ, કારણ કે દરેકને લાગતું હતું કે હું જ સૌથી મહત્વની છું. દરેક શાકભાજીને એમ થતું હતું હું જ કંઈક છું. ત્યાં તો ભીંડો બોલ્યો, હું સૌથી સ્માર્ટ છું, બધાને ગમે. શીકણો રહ્યો કે નહીં, એટલે કે હું બધાને ગમું. ત્યાં તો રીંગણાને ગમ્યું નહીં, રીંગણ તરત બોલ્યું, રાજાઓ મને ખાતા એટલે હું ખાસ છું, રાજા મહારાજા મને ખાતા એટલે હું સૌથી ખાસ છું. ત્યાં તો બટાકો હસીને બોલ્યો, સમોસા હોય કે શાક, હું વગર કામે ચાલે. સમોસા હોય કે શાક હોય, બટેટું કે બધી હોય. એટલામાં ટમેટું લાલ થઈને બોલ્યું, એટલામાં તો ટમેટું લાલ થઈ ગયું અને બોલ્યું, મારા વગર શાક અધૂરું છે, મારા વગર કોઈ પણ શાક અધૂરું છે. ખૂણામાં બેઠેલી ડુંગળી રડતી બોલી, ખૂણામાં બેઠેલી ડુંગળી છે રડતી રડતી બોલી, હું કંઈક બોલું તો બધા રડી પડે, પણ મારા વગર સ્વાદ નથી. રડી જાય પણ મારે હું જે સ્વાદ આપું એવો સ્વાદ ક્યાંય મળે નહીં. બધી શાકભાજી ઝઘડવા લાગી ત્યારે મીઠું શાંતિથી બોલ્યું, અરે મિત્રો, મારા વગર તમે બધા ફીકા છો. અને હસવા લાગી. બધી શાકભાજી હસી, બધી શાકભાજી છે હસી પડી. એટલામાં પ્રેશર કુકર સીટી વગાડતા બોલ્યો, કુકરે પણ ભાગ લીધો, ઝઘડો બંધ કરો નહીં તો ઉકાળી નાખીશ. ત્યારે બધાએ સમજી લીધું કે એકલા કોઈ ખાસ નથી, સાથે મળીને જ સાચો સ્વાદ બને છે. એટલે દરેકનું મહત્વ છે અને દરેકનું આ જીવનની અંદર કંઈક મહત્વ અલગ અલગ રહેલું છે, કંઈક કારણ રહેલું છે.